અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે। એક સગીર સહિત 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। દિવાળી કરવા ચોરે બંધ મકાનમાંથી દાગીના સહિત 13 લાખની ચોરી કરી હતી, જેનો ભેદ ઉકેલાઈ ગયો છે। આ ઘટનાની વાત કરીએ તો કૃષ્ણનગર વિસ્તારમાં કપડાની દુકાન ધરાવતા નિકુલસિંહ દેવલના પરિવાર સાથે રહે છે। દિવાળીનો તહેવારને લઈને નિકુલને દુકાને આવવા જવાનો કોઈ સમય નક્કી નહોતો। ગત 18 ઓક્ટોબરે મોડી રાત્રે નિકુલસિંહ પોતાની દુકાને કપડાનો સામાન મૂકવા માટે ગયો હતો, ત્યારે આ રીઢા ગુનેગારે સગીર મિત્ર સાથે મળીને ચોરી કરી હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળેલ કે આગામી જે ગુનામાં આરોપી છે રવિ ઉર્ફે સચિન રૂપેશ દંતાણી, જે નારોલ વટવા રોડ ઉપર રહે છે, એણે ચોરી કરેલી છે અને એ ચંડોળા પેટ્રોલ પંપ છે ત્યાં મુદ્દામાલ સાથે હાજર છે, જેથી ત્યાં જે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેક કરતા તેની પાસેથી ગુનામાં ચોરી થયેલ દાગીના તેમજ મોબાઈલ એ તમામ વસ્તુઓ મળી આવેલી, જેથી આ ગુના કામે આરોપી છે એની ક્રાઇમ બ્રાન્ચની ટીમે અટક કરી અને આરોપી તથા મુદ્દામાલ છે એને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે। જે બંધ મકાન હોય કે રીતની બારી કે અન્ય જગ્યાઓ હોય ત્યાંથી પ્રવેશ કરી અને ઘરમાં ચોરી કરી અને ત્યાંથી પરત નીકળી જવાનું, એટલે પ્રથમ જે આગળનો દરવાજો છે બંધ જ રહે, તો આ પ્રકારની એમોથી એણે ગુનો આચરે છે અને આ અગાઉ બી તેના પર 3 ગુના દાખલ થયેલ છે।